તમને એવું લાગતું હશે કે હું શું કામ બગાડી રહી છું? સંગીતનો બાળકના જીવનમાં, તેના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો છે. બાળકને હંમેશા જ્યારે 3 માં મળી રહે છે ત્યારે બાળકનો શ્રેષ્ઠ વિકાસ થાય છે. બાળકને જન્મ આપનારી માં, બીજી સંગીત અને ત્રીજી પ્રકૃતિ. ગર્ભવતી માતા જ્યારે સંગીત સાથે જોડાય છે ત્યારે ગર્ભવતી માતા સજગતામાં જીવે છે, વર્તમાનમાં જીવે છે. સંગીત દ્વારા માતા પોતે સાથે પ્રાણાયામ અને ધ્યાનનો પણ અનુભવ કરે છે. સંગીતની અમુક સુંદર રમતો જેનાથી માતાની એકાગ્રતા ખૂબ વધે છે, તેમજ તેની યાદશક્તિ પર પણ કામ કરવામાં આવે છે. સંગીતના સાધનોનો સુંદર અવાજ જે ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ માણી રહ્યું છે, અને આ જ સંગીતના અવાજોની સુંદર અસર એ માતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે. કહેવાય છે કે જ્યારે માતા સંગીત સાંભળતી હોય છે અથવા વગાડતી હોય છે ત્યારે એ બાળકનો જે મગજનો ભાષાનો જે વિસ્તાર છે તે ખૂબ સારી રીતે વિકાસ પામે છે. બાળકનું શબ્દ ભંડોળ ખૂબ સરસ હોય છે, તેમજ બાળકની વાણી મીઠી હોય છે. તો ચાલો ગર્ભા અવસ્થામાં પોતાનો સમય ટીવી અને મોબાઈલમાં ન બગાડતા બાળકની બીજી માં સંગીત સાથે જોડાઈએ.